ऐसो वंजन मुक्तारो सव्वभावपणासनो मंगलाणं च सौवेसिं पढमं हवै मंगलम् जय जगजीवनो वियाणो जगगुरु जगन्नाथ जगन्नाहो जगबंधु जय जगप्रियामहो जय सुवाणं सिद्धयराणं जय गुरु लोगाणं जय महप्पा ओकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं दैव ओंकाराय नमो अज्ञानतिमिरान्धः ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिगल्बशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशास्त्रम् दयार्णवायार्थितदायिने सदा नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने विसूरये नमो नमः श्री गुरुने भक्तियुक्तान् सत्ताणमणकामणं पूरणे कप्पतरुकामधेनुं दुःखदोहगदारिद्रनिन्दासनं सिद्धचक्रं तया सद्गुणे परम मंगलमय श्री द्रौपदी महाराजની આરાધનાના દિવસો છે. આજે ત્રીજો દિવસ દેવતત્વની આરાધનાના દિવસો પૂરા. આજથી ગુરુ તત્વની આરાધનાના દિવસો. બહુ મહત્વનું પદ છે ગુરુ. માત્ર આપણા શાસનમાં નહીં, દુનિયાના કોઈ પણ દર્શનને જુઓ, ગુરુનું મહત્વ બધે જ ગવાયું છે. પ્રભુથી પણ એક ડગલું આગળ ગુરુનું સ્થાન બધાએ દેખાડ્યું. કારણ દેવની ઓળખાણ, ધર્મની સમજણ, એ બંનેનો આધાર જો કોઈ હોય તો એ ગુરુ તત્વ છે. બહુ જ ગંભીર તત્વ છે, બહુ જ ગહન તત્વ છે. ગુરુ એ પદ છે,
ગુરુ એ તત્વ છે, એને શિષ્યો સાથે કે ભક્તો સાથે કોઈ સંબંધ નથી. શિષ્યો હોય અને ભક્તો હોય અને એ ગુરુ કહે ને તો એ વ્યવહાર છે. ગુરુ એ પદ છે અને એ આત્માની લાયકાતનું નામ છે. શિષ્યો એ લાયકાતનો પુરાવો નથી, ભક્તો એ પાત્રતાનો પુરાવો નથી. એવું બને શિષ્યો ન હોય, ભક્તો ન હોય અને છતાંય અંદર ગુરુપદ ઉઘડ્યું. આપણે છે ને પુણ્યના ઉપાસક છીએ, માટે આવી કોઈ દ્રષ્ટિ આપણી પાસે નથી. આપણે તો પુણ્ય જોઈને નમી જનારા છીએ, પુણ્ય જોઈને ઢળી પડનારા છીએ. પાત્રતા માટે, એની પરીક્ષા માટે આપણી કોઈ જ તૈયારી. એમને એમ ગુરુનો મહિમા શાસ્ત્રોમાં નથી. કયા ગુરુનો મહિમા? જેને ચેલા હોય ને, કયા ગુરુ? ગુરુ તે જે તમને ઠારે, ગુરુ તે જે તમને અજવાળે, ગુરુ તે તમને શાંત કરે, સ્વસ્થ કરે, સ્થિર કરે. એનું નામ ગુરુ. ગુરુનો ખપ ખરો? હે? તમારે ખપ ખરો? કોને ગુરુ કહીશું? તમને ફાવે તે, તમને અનુકૂળ હોય તે. કોણ ગુરુ? અશોકભાઈ, કોણ ગુરુ? ના, વ્યાખ્યા નથી પૂછતો, તમારી જરૂરિયાત પૂછું છું. વ્યાખ્યા તો આપણને બહુ સરસ આવડે, એમાં કોઈ પાછા પડી એમ છે નહીં. અહીં હમણાં ઊભા કરીએ ને તો અમારી જરૂર નથી. મારે આપણી પોતીકી વિચારધારા શું છે ને એ જાણવું છે. તમે શોધ્યા ગુરુ? સાચું કે પ્રામાણિકપણે કહેજો. જેને પૂર્ણપણે સમર્પિત થઈ શકાય. કોણ ગુરુ? આપણે રોજ શ્લોક બોલીએ છીએ મંગલિકમાં, અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિતમ યેન. તમે તો જોરથી બોલો, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શું વ્યાખ્યા આપી છે? જે ભણાવે એ ગુરુ નહીં, જે સમજાવે એ ગુરુ. ભણાવી તો કોઈ પણ શકે, ભણાવવું એ બહુ મહત્વનું નથી. ભણાવવું એ અક્ષર જ્ઞાન છે, પણ ગુરુનું કામ બોધ જગાડવાનું. બહારથી નાખે તે ગુરુ નહીં, અંદરનું જગાડી આપે એનું નામ ગુરુ. બે વસ્તુ હોય છે, એક કૂવો હોય અને એક હોજ હોય. કૂવો એટલે શું? હે? જેમાં અંદરથી પ્રગટ થાય ને પાણી, એ કૂવો કહેવાય. અને જેમાં બહારથી નાખવું પડે ગુરુ કોણ? બહારથી નાખી આપે નહીં, તમારી અંદરનું હોય એને ઉઘાડી આપે, એનું નામ ગુરુ છે. તમારી સમજણ, તમારો બોધ. તમે ભગવાનનો પ્રસંગ સાંભળો છો ને, ચંડ કૌશિકનો. શું કર્યું ભગવાન? તમે વિચારજો. બધાએ ના પાડી અને છતાંય પરમાત્મા પધાર્યા છે. સાહેબ, કોઈને જીવતા નથી રહેવા દીધા. મોટા જીવો તો છોડો, ત્યાંની વનસ્પતિ પણ સુકાઈ ગઈ છે. એટલો બધો એની અંદર રોષ છે, એટલો બધો કષાય એની અંદર ધમધમે છે. એમાં આપ ક્યાં પધારો? અને છતાંય પ્રભુ પધાર્યા છે. જ્યાં કોઈ ઉપાય ન ફાવે ને ત્યાં કરુણા ફાવે છે. જ્યાં કોઈ ઉપાય કામ ન લાગે ત્યાં કરુણા કામ લાગે છે. પ્રભુ જીત્યા છે ને તો કરુણાથી જીત્યા છે. પ્રભુએ જેટલાને પ્રતિબોધ કર્યો છે ને કરુણાથી કર્યો છે. અને કરુણા એ ગુરુની ઓળખ છે.
વાત્સલ્ય એ ગુરુની ઓળખ છે, ઉદારતા એ ગુરુની ઓળખ છે, પ્રેમ એ ગુરુની ઓળખ છે. બધું જ હોય. જે દિયે સારણ વારણ ચોયણ. હમણાં આવશે. આજે આચાર્ય પદનો દિવસ છે, ગુરુ પદનો દિવસ છે. જે દિયે સારણ વારણ ચોયણ પડી ચોયણ વળી જનને પટધારી ગજ થંભ આચારજ તે માન્યા મુનિ મનને. બધું જ કરે. ક્રમ આપ્યો છે. સારણ વારણ ચોયણ પડી ચોયણ બધું જ કરે. ક્યારેક ઠપકોય આપવો પડે, ક્યારેક કડક પણ થવું પડે, પણ અંદરનું વહાલ એની કડકાઈમાં પણ અનુભવાય. એનું નામ ગુરુ. જેના શબ્દો કડક હોવા છતાં વાગે નહીં ને, એનું નામ ગુરુ. બહુ અઘરી શરતો છે. ગુરુ કહેવડાવવું બહુ સહેલું છે, ગુરુ થવું બહુ અઘરું છે. સાધના માંગે છે ગુરુ પર. પ્રભુ પધાર્યા, ગંધ આવી ચંડ કૌશિક. કોઈક આવ્યું, ઘણા વખતે કોઈક આવ્યું. કથા તો તમે જાણો છો, આપણે કથામાં નથી ઉતરવું. આવડે છે ને કથા? હે? હા, શ્રવણ કરો છો ને, સ્મરણ નથી કરતા. શું કર્યું? એ જ્યાં સુધી એની અંદરનો ઉભરો શાંત ન થયો ને, ત્યાં સુધી ભગવાન શાંત ઉભા. કોઈ પ્રયત્ન ભગવાને કર્યો નથી. આપણે હોય તો સીધી શિખામણ આપવાની શરૂઆત કરી. આપણે અળખામણા કેમ છીએ? આપણે અળખામણા કેમ થઈ જઈએ છીએ? હે? ગુરુની જગ્યા લો તો બહુ સારું છે, પણ પેલા ગુરુ તો થાવ. થયા વગર જગ્યા લઈ લે. પણ ગુરુ કોણ? સીધી શિખામણ આપે એ ગુરુ નહીં. શિખામણ ક્યારે અપાય, કયા શબ્દોમાં અપાય, એનો જેને જ્ઞાન હોય ને એને જ ગુરુ થવાનું સાહસ કરવું. બાકી શાંતિથી બેસવું. ચંડ કૌશિકે બધું જ કરી લીધું અને પછી ભગવાન બે જ શબ્દો બોલ્યા. આમ તો એક જ શબ્દ બોલ્યા છે, પણ એક શબ્દ બે વાર બોલ્યા. બુદ્ધ. આ હું શિખામણ આપું નહીં, તારી અંદર જે સમજણ છે ને એનો ઉપયોગ. હું આપું એ સમજણનો ઉપયોગ કોઈ કરતું નથી. બરાબર યાદ રાખજો. આપણો ભ્રમ છે કે હું કોઈને શીખવાડું છું. આપણો ભ્રમ છે કે હું કોઈને સમજાવું છું. હું કોઈને સમજાવી શકતો નથી, હું કોઈને શીખવાડી શકતો નથી. કામ આવે તો પોતાની જ સમજણ કામ આવે છે. બીજાની આપેલી શિખામણ, શેઠની શિખામણ એમ કહેવાય છે. એમ કહેવાય છે કેમ અનુભવાય છે? અમને તો અનુભવાય છે. કેમ? આ સાંભળીને તમે ઉઠો, પછી આ ઝાપો, આ ઝાપો વટલાવો, પછી આ વ્યાખ્યાન, આ વાતો. કોઈ ખપમાં આવે? ચંપલ આગી પાછી થઈ ગયું ત્યાં ખબર પડી જાય. તારી અંદર સમજણ પડેલી જ છે, એનો ઉપયોગ કરવાનો. એને ઊંડા ઉતારે છે પોતાની અંદર. ભાઈ તું બોધ પા, તારી સમજણ પ્રગટ કર. ગુરુ સમજણ પ્રગટાવે, સમજણ નાખે નહીં. શું કરે? એની અંદર પણ એજ્યુકેશન, આપણે શબ્દો વાપરીએ છીએ ને, એજ્યુકેશન. એમાં ધાતુ છે એજ્યુકેટ, ટુ એજ્યુકેટ. એટલે શું? આપણે શબ્દોની ફેંકા ફેંક કરીએ છીએ. ટુ એજ્યુકેટ એટલે શું? બહુ સરસ શબ્દ છે. હે?
એડ્યુકેટ, ટુ એડ્યુકેટ એટલે સામા વિદ્યાર્થીની અંદર પડેલી ક્ષમતાને પ્રગટ કરી દેવી, એનું નામ એજ્યુકેટ. આજનું શિક્ષણ અસરકારક નથી. કેમ? કેમ? કેમ કે બહારથી થોપવામાં આવે, અંતરનો ઉઘાડ નથી. આટલું ભણતર હોવા છતાં, આટલા બધા વિષયોનું જ્ઞાન હોવા છતાં, આટલી બધી નિષ્ણાત સ્થિતિ હોવા છતાં પણ માણસ પાત્રતા વિકસાવી નથી શક્યો. આટલી બધી અંધાધૂંધી, આટલી બધી અવ્યવસ્થાઓ એના પાયામાં આ છે. એની પોતાની સમજણ ઉઘાડવામાં નથી આવી, એના ઉપર થોપવામાં આવી છે. થોપવું એ ક્યારેય શિક્ષણ હોતું જ નથી. ઉઘાડ એને શિક્ષણ કહેવાય. થોપવું એ તો શિક્ષા છે, સજા છે, દંડ છે. મા બાપ શું કરે? તારે ડોક્ટર થવાનું છે. આ શું છે? આ શું છે? તમારી અપેક્ષાઓ, તમારી આકાંક્ષાઓ, તમારી મહત્વાકાંક્ષાઓ તમે સામા ઉપર લાદી દો ને, એ તમારી હિત ચિંતા નથી, તમારા સ્વાર્થની ચિંતા છે. હિતની ચિંતા કરનારાને અનર્થ નથી થતા, સ્વાર્થની ચિંતા કરનારો જ અનર્થ તરફ જાય છે. કેમ દુર્ઘટનાઓ ઘટે છે? કેમ છોકરાઓ ફ્રસ્ટ્રેટ થઈ જાય છે? તમે જોજો, પરીક્ષાઓનો માહોલ આવશે ને ત્યારે છોકરાને જેટલું ટેન્શન હોય ને એના કરતાં વધુ ટેન્શન કોને હોય? આખો દિવસ એનું મોઢું સોગ્યું હોય, આખું વાતાવરણ એવું બનાવી નાખે કે જાણે ઓહો ઘરમાં કઈ બહુ મોટી હોનારત થઈ ગઈ છે. જીવન મરણનો પ્રશ્ન હોય એવી રીતે પરીક્ષાનો સમય પસાર કરે. બિચારો સ્કૂલમાં જાય તોય ટેન્શન, ત્યાં છાતી ઉપર ઉભા રહે ભાર. પેલા તો કોઈ અમારા જમાનામાં કોઈ આવતું જ નહોતું. સાહેબ જાતે જાઓ, જાતે ભણો, જાતે પરીક્ષા આપો, ઘર ભેગા થઈને રમવા માંડો, બસ પતી. હવે તો છોકરા કરતા મા બાપની પરીક્ષા ઘણી બધા. આ શિક્ષણ નથી, આ શિક્ષા છે. અને એટલે હોનારત સર્જાય. ભગવાન બે જ શબ્દો બોલ્યા છે, બુજ્જ બુજ્જ ચંડ કોશિયા. ઉતરી ગયો અંદર, હું કોણ? ગુરુ તે જે તમારી જાત ઓળખાવી આપે, જે તમને ઓળખાવી આપે, એનું નામ ગુરુ છે. અને એકવાર તમારી જાત ઉઘડી ગઈ, તમારી પોતાની ઓળખાણ તમને થઈ ગઈ, પછી તમને કશું જ શીખવાડવું પડે એવું નથી. આમ કરજે, આમ બેસજે, આમ બોલજે, આમ વિચારજે, એક પણ શિખામણ આપવી ન પડે. એનો સૌથી સહેલો રસ્તો એની પોતાની જાતને ઓળખાવી આપો. અને ગુરુનું એ કામ છે, ગુરુની એ જવાબદારી છે. હું ક્રિયા શીખવાડી દઉં, હું વિધિ શીખવાડી દઉં, હું ભણાવી દઉં, નહીં, આ કામ નથી. ગુરુની જવાબદારી બહુ મોટી છે. કોઈની શક્તિનો ઉપયોગ કરવો એ ગુરુની જવાબદારી નથી. એની અશક્તિ દૂર કરી અને એના સતને પ્રગટ કરવો એ ગુરુની જવાબદારી છે. શું જવાબદારી છે? કોઈ આવ્યો છે, કોઈ મારી પાસે આવ્યો છે. કોણ છે? માણસ એટલે સારપ અને નબળાઈ એ બંનેનો સરવાળો છે. બધું જ હોવાનું. કોઈનામાં નબળાઈ વધારે હોવાની, કોઈનામાં સારપ વધારે હોવાય. પણ નબળાઈ ન હોય, એકલી સારપ હોય એવો કોઈ માણસ મળવાનો નથી. એકની નબળાઈ હોય અને સારપ ન હોય એવો કોઈ માણસ મળવાનો નથી. બંનેનું સંમિશ્રણ છીએ આપણે. પણ બહુ જ ધીમે 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 ધીરજનું નામ ગુરુ છે. પેશન્સ, અનંત ધીરજ જેની અંદર હોય એ ગુરુ થઈ શકે. કોઈ આવ્યું છે ને તો એને બદલવાનો છે, અકળાવાનું નથી. કેમ નથી માનતા, કેમ નથી કરતા, કેમ આમ કરે છે? બહુ જ ધીરજ રાખવી પડે, બહુ જ ધીરજ. દરેક જીવની પાત્રતા જુદી હોય, દરેક જીવની ભૂમિકા જુદી હોય. એની ભૂમિકાને અનુરૂપ કામ કરી શકે, એની ભૂમિકાને અનુરૂપ માર્ગ દેખાડી શકે, એનું નામ ગુરુ છે. આ ગુરુપદની ઉપાસનાનો દિવસ છે ને માટે કહું.
ઉઘાડી આપી, ઓળખાણ થઈ ગઈ હું કોણ હતો અને ક્યાં પહોંચી ગયો. કેટલી વાર લાગી? ચંડ કૌશિકને ઠરતા કેટલી વાર લાગી? કેટલી વાર લાગી? કેટલા ઉપદેશની જરૂર પડી? આપણે કેટલા વર્ષથી સાંભળી? સાચું, આપણે એટલે હું આવી, તમે આવી ગયા. કેટલા વર્ષથી આપણે આ બધું જ સાંભળીએ છીએ, વાંચીએ છીએ, બધું જ કરીએ છીએ, અને છતાંય આપણી અંદર કોઈ પરિવર્તન આવતું નથી. આપણો સ્વભાવ ક્યાંય બદલાતો નથી. એક ક્ષણમાં જરાક મને અનુકૂળ ન થયું, જરાક મારું ફાવતું ન થયું, ત્યાં મારી હટી જાય છે, મારી કમાન છટકી જાય છે. કોણ જવાબદાર છે? બહારનું જ્ઞાન ગમે તેટલું આપો, અંદરનું પોતાનું આત્માની ઓળખાણ આપી દો ને, 1 મિનિટમાં બધું જ ઠરી જશે. અને આપણે ત્યાં પણ આ જ ચાલે છે. બહારથી ખૂબ આપવામાં આવે છે, આપણી ઓળખાણ કરવામાં આવતી જ નથી. તમે કોણ છો? જો કે આપણને રસ નથી, આપણને પણ રસ નથી. તમને એમ થાય જો હમણાં આત્માની વાત શરૂ કરીએ ને, મારા બહુ અઘરું બોલે છે. શેમાં રસ પડે? શેમાં રસ? આટલો પ્રચંડ ક્રોધ જેની અંદર છે, આટલા કશાયેલા ભાવની અંદર જે જીવ જીવે છે, 2 જ શબ્દો કામ કરી આપે. અને કેવું પરિવર્તન, કેવું કલ્પી ન શકાય એવું પરિવર્તન છે. પરમાત્માનું પરમાત્મા છે, અવશ્ય છે, પણ સામે કોણ છે? સામે જીવ કયો છે? એ તો મનુષ્ય પણ નથી, તિર્યંચ યોનિમાં છે. તિર્યંચ યોનિમાં છે, અને તો પણ અસર થઈ રહી છે. આ અસર છે ને, ઓરા પરમાત્માની નથી, પરમાત્માની અંદર ઉઘડેલા ગુરુ તત્વની ઓરા છે. શેની અસર છે? આજે પણ થઈ શકે. આબુમાં શાંતિસુરી મહારાજ હતા, જાણો છો? બધા આવીને બેસતા હતા એમની. સિંહ પણ રમતો હોય ને, હરણિયા પણ રમતા હોય ને, નાના જીવો પણ રમતા હોય, બધા જ એની બાજુ રમતા હોય. શેનો પ્રભાવ છે? આ શક્તિ આત્માની છે, બરાબર યાદ રાખ. આ ખોળિયાની નહીં, આ ખોળિયામાં રહેલો આત્મા છે ને, એનું આ સામર્થ્ય છે. જે વિકાસ કરશે એને પરિણામ મળશે. આપણે પુણ્યની શક્તિ ઉપર જેટલો ભરોસો મૂક્યો છે ને, એટલો ભરોસો આત્માની શક્તિ ઉપર આપણે કયા કરવો છે? કોની ઉપર ભરોસો છે? પ્રામાણિકપણે કહેજો. પુણ્ય ઉપર વધારે ભરોસો કે આત્મા ઉપર વધારે ભરોસો? સંસાર વાલો છે ને, એને જ પુણ્ય વાલું હોય. જેને મુક્તિ જોઈએ છે એને આત્મા વાલું. 2 જ શબ્દ અને કેવું પરિવર્તન! હવે અણસર, મનોમન પચખાણ કરી લીધા પ્રભુની સાખે. ભીતર જગાડી આપ્યું છે ને, હવે હારી નથી જવું, હવે નથી હારવું, અંદર જાગી ગયું છે. આપણે કેમ ફાંફા મારીએ છીએ? આપણે હજી કેમ અટવાઈએ છીએ? આટલી સરસ આરાધના, આટલી લોકોત્તર આરાધના આપણને મળી છે, અને છતાંય આપણે હજી ફાંફા મારીએ છીએ. એનું કારણ એટલું જ છે, ભીતરનું જાગરણ હજી આપણું થયું નથી. હજી આત્મા જાગ્યો નથી. હજી તો મન જ કાર્યરત છે. આત્મા કામે લાગી જશે ને, તે દિવસની આપણી આરાધના જુદી હશે. અત્યારે તો આપણને આરાધનામાં લઈ જનારું પણ કોણ છે? મન લઈ જાય છે કે આત્મા લઈ જાય? આપણું મન એટલે આપણી ઈચ્છાઓ,
આપણું મન એટલે આપણી યેષ્ણાઓ, આપણું મન એટલે આપણી આકાંક્ષાઓ, આપણી આસક્તિ. એ લઈ જાય છે. આ કરશું ને તો આપણું આ થઈ જશે, આપણું તે થઈ જશે, આપણું ફલાણું થઈ જશે, ઢીકણું થઈ જશે. આ બધું જ આપણી અંદર છે, માટે આપણે અહીં સુધી આવ્યા. ભીતર જાગે ને એનો પ્રયત્ન કરો, એની મહેનત કરો. ક્રિયાની હું વારંવાર કહી રહ્યો છું 3 દિવસથી, ક્રિયાની મહેનત ખૂબ કરી લીધી, વર્ષો થઈ ગયા. હવે તમને ટેવાઈ ગયા છો, હવે ક્રિયાથી ટેવાઈ ગયા છો. પણ ક્રિયાના ફળને જો અનુભવવો હોય, ક્રિયાના પરિણામને જો અનુભવવો હોય તો તમારા મહિલાને જગાડવાનો પ્રયત્ન કરો. જીવતું ધૂણી ધખાવીને અહર્નિશ બેસજે. જીવતું ધૂણી ધખાવીને અહર્નિશ બેસજે, કે જાતને જગાડવાનું સહેજ પણ સહેલું નથી. દિવસ રાત પોતાની સાથે જોડાયેલા રહી શકીએ ને તો જ આપણો આત્મા જાગે. અનાદિકાળનો મોહનો સંસ્કાર એના ઘેનમાં, જીવતું ઘેનમાં કેમ પડ્યો તાહરી નિદ્રાને વાર. અનાદિકાળના સંસ્કારો છે, અંદરથી આવશે. આમ કરી લઉં, કરવાનો વિચાર એકવાર આવે અને ભાગવાનો વિચાર કેટલી વાર આવે. નહીં કરવાના બહાના કેટલા શું છે, કેટલા બહાના આવી જાય. આમ થશે તો, તેમ થશે તો, ફલાણું થશે તો. હમણાં જ હું ગયો હતો મંગલિક સંભળાવ, આ વર્ષી તપવાળા. મેં એક જ કહ્યું, મેં કીધું આરાધના કરો છો એમાં શરીર નહીં આત્મા સચવાય એવું કરજો. આપણે છે ને બેસણું કરીએ ને ત્યારે પણ શરીરનું ધ્યાન રાખીએ. ગઈકાલે ખાધું નહોતું એટલે સવારનું બેસવું, અને આવતીકાલે ખાવાનું નથી માટે સાંજનું બેસવું. કોની ચિંતા છે? કોની ચિંતા? ના કરવાની છે. શરીરને તોડી ફોડી નથી નાખવાનું, શરીરને કષ્ટો નથી આપવાના, શરીરને પીડા નથી આપવાની, શરીરને પણ સાચવવાનું છે. પણ એટલા માટે કે આરાધનાનો ઉલ્લાસ વધે, આરાધનાનો ઉત્સાહ ટકી રહે. માટે શરીર સાચવવાનું, અને એટલું જ સાચવવાનું. અંદર જગાડો, સહેજ પણ સહેલું નથી. નિરંતર પોતાની જાત સાથે. અને એટલે જ સામાયિકનું વ્રત આપ્યું છે આપણે. એટલે જ સામાયિક 2 ઘડી સુધીનો પોતાની જાત સાથે રહેવાનો અભ્યાસ, એનું નામ સામાયિક છે. જો સામાયિક એવું હોય તો ચારિત્ર કેવું હોય? પોતાની જાત સાથે છૂટો પડે ને એટલે ચારિત્ર ગયું. બહુ અઘરું છે. એમને એમ તલવારની ધાર નથી ગઈ. અહીં લોચ કરાવવો બહુ અઘરો છે, ને તડકામાં ચાલવું બહુ અઘરું છે, ને ઉઘાડા પગે ચાલવું, આ કશું જ નથી. આનું કોઈ મહત્વ નથી. આ બધા જ સાધનો છે. તમારું આત્મ સામર્થ્ય છે ને એની પરીક્ષા છે. આ એટલા માટે તલવારની ધાર નથી કે અહીંયા લોચ કરવો પડે છે. એટલા માટે તલવારની ધાર નથી કે અહીંયા ઉઘાડા પગે ચાલવું પડે છે. એટલા માટે આ તલવારની ધાર નથી કે અહીંયા વિહાર કરવો પડે છે. એટલા માટે આ તલવારની ધાર નથી કે અહીંયા પંખો નથી વપરાતો. આ એટલા માટે તલવારની ધાર છે. પરિસ્થિતિ કોઈ પણ હોય, સંયોગો ગમે તેવા હોય તો પણ પોતાના આત્મભાવમાંથી બહાર ન નીકળે ને એનું નામ સાધુ. અને એ જ કસોટી છે. અને વારંવાર ચૂકી જવાય છે, વારંવાર લપસી પડાય છે. બહુ જ અઘરું છે પોતાની જાત સાથે સમય વિતાવો. આપણી સામાયિક શેનો અભ્યાસ? પ્રામાણિકપણે કે શેનો અભ્યાસ થાય છે તમને કે આપણો મહેલો કઈ જાગે છે? પછી અમે કહીએ ને સાહેબ તમે આવું બોલશો ને તો લોકો સામાયિક કરવાનું છોડી દેશે. છોડી દે, હું તો એમ કહું ભલે છોડી દે, ભલે છોડી દે. આમ એ કરીને કાંઈ પામતો તો છે ને. ક્રિયા નથી છોડવાની, સમજવાની, સમજીને કરવાની.
માયલો ઉઘડી જશે ને પછી તમને કશું જ નહીં કહેવું, કોઈ ઉપદેશ નહીં આપવું પડે. ઉપાધ્યાયજી મહારાજે બહુ સરસ કહ્યું, ગુરુને ક્યાં સુધી સેવવા, ગુરુની આંગળી ક્યાં સુધી પકડવી. ગુરુત્વમ સ્વસ્ય નોદેતી શિક્ષા સાત્મીયેન યાવતા આત્મતત્વ પ્રકાશેન તાવત સેવ્યો ગુરુત્તમ. ક્યાં સુધી સેવવા? આમાં બે વસ્તુ આપી દીધી છે. મારે ગુરુની આંગળી પકડીને ક્યાં સુધી ચાલવું એનું પણ માર્ગદર્શન છે, અને ગુરુ કઈ રીતે બનાય ને એનું પણ માર્ગદર્શન. ગુરુત્વમ સ્વસ્ય નોદેતી, પોતાની અંદર પડેલું ગુરુપણું પ્રગટ ન થાય. શેનાથી પ્રગટે? શિક્ષા સાત્મીયેન યાવતા. ભણતા 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 જ્ઞાન મેળવતા 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 એ જ્ઞાન પરિણતિમાં રમી જાય. અત્યારે તો આપણું જ્ઞાન છે ને એ બુદ્ધિમાં રમેલું જ્ઞાન છે. બુદ્ધિમાં પડેલું જ્ઞાન વિખવાદ ઊભા કરે, અને આત્મામાં પરિણમેલું જ્ઞાન એ વિખવાદની શાંતિ કરે. બસ આ ઓળખાણ છે. તમારું જ્ઞાન સમ્યક છે કે તમારું જ્ઞાન મિથ્યા છે એની પરીક્ષા એટલી જ છે, તમને વિવાદ સૂઝે છે કે તમને સંવાદ સૂઝે છે. જો તમને વિવાદ સૂઝે તો આગમનું જ્ઞાન પણ તમારું મિથ્યા જ્ઞાન છે, અને જો તમને સંવાદ સૂઝે, તમને શાંતિ સૂઝે, તમને પ્રસન્નતા સૂઝે, સ્વસ્થતા સૂઝે, તો સમજવું કે તમારી પાસે ભલે થોડું જ્ઞાન હશે પણ એ સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાન એ જ જે તમારા હૈયામાં તો મૈત્રી પ્રગટાવે, પણ સામાના હૈયામાં પણ મૈત્રીનો જ પડઘો પાડે. મારા તારાનો પડઘો પડે તો એ જ્ઞાન મિથ્યા છે. શિક્ષા સાત્મીયેન યાવતા, શિક્ષા આત્મસાત બની જાય, અને આત્મતત્વ પ્રકાશેન એટલી બધી રમી જાય શિક્ષા, જ્ઞાન એટલું બધું અંદર પરિણમી જાય કે આત્મ પ્રકાશ થઈ જાય, આત્માનો બોધ જાગી જાય. બસ પછી તમારો મહેલો જાગી ગયો, તમારો આત્મા જાગી ગયો, તમને તમારી જાતનો પરિચય થઈ ગયો. હવે તમે સ્વયં ગુરુ થઈ ગયા. અપદીવો ભવ, બુદ્ધનું વચન છે. તું તારો દીવો થાને, તમે તમારો દીવો બની જાઓ, તમે તમારું અજવાળું બની જાઓ, પછી કોઈની તમને જરૂર નથી. તમે બસ ગુરુનું કામ જ આ છે, તમારી અંદરના ગુરુપણાને ઉઘાડી આપે, એનું નામ ગુરુ છે. તમારા પુણ્યને નહીં, તમારી પાત્રતાને જોઈને તમને મળે ને એનું નામ ગુરુ છે. કોને જોઈને? પુણ્ય જોઈને તમને બોલાવે એ ગુરુ નો, એ ગુરુ બોલાય નહીં. પાત્રતા જોઈને તમને બોલે. ભગવાનનું વચન છે, આ વેશ સ્વીકાર્યો છે ને એ ગુરુપદની સાધના જ. તમે તમારા ગુરુ થાઓ એની આ સાધના. પ્રભુનો ધર્મ આ જ. કોઈ પણ સ્વરૂપે આરાધો, તમારી જાત ઉઘડવી જોઈએ, તમારો પોતાનો પરિચય તમને થવો જોઈએ, તમારા આત્માનો બોધ તમને થવો જોઈએ. બસ આટલો જ ઉદ્દેશ્ય આ શાસનની દરેક આરાધનાનો છે. અંદરનું ગુરુપદ ઉઘડી જાય, આ જ ગુરુનું કર્તવ્ય છે. તમારી અંદરનું ગુરુપદ છે એને ધીમે ધીમે બહુ જ મહેનત પડે છે. ગુરુ પ્રજાપતિ સારિખા, ઘટ ઘટ કાઢે ખોટ, ભીતર સે રક્ષા કરે, ઉપર લગાવે કુંભાર. પ્રજાપતિ એટલે કુંભાર. તમે જોયા છે ઘડા બનાવતા? જો કે હવે તમારે ઘડા ભડા ગયા, પેલી બોટલો આવી ગઈ, તમારે કેમિકલ વાળા પાણી પીતા થઈ ગયા. ઘડો બનાવે ને, જોજો શું કરે. ના, એ ઉપરથી ટપલું મારે પણ હાથ ક્યાં રાખે?
અંદર હાથ રાખે, ભીતર સે રક્ષા કરે ને ઉપર લગાવે. ગુરુ પ્રજા ઘટ કાઢે, ખોટ કાઢ્યા જ કરે, ભૂલ કાઢ્યા જ કરે, અને છતાંય એમાં પણ તમને વહાલનો અનુભવ થાય. તમારી અંદર તમને અનુભવાય કે આ પ્રેમ છે, આ દ્વેષ છે નહીં, આ ડંખ છે નહીં, પ્રેમ અનુભવાય. બહુ અઘરી ફરજ છે, બહુ ધીમે 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 પ્રયત્ન કરવો પડે, બહુ જ વાર લાગે, બહુ જ વાર. માસ્તુષ મુનિને જ્યારે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થયો, ભણતા નથી આવડતું, આટલું ભણી લો, આટલું ભણ્યું, આટલું ન આવડે. અશોકભાઈ કેટલો વખત ધીરજ રહે, કેટલો વખત ધીરજ રહે આપણી. તમે શીખવાડતા હો, કોઈને બેસાડીને સમજાવતા હોય અને સમજતો જ ન હોય, હા પાડે ને બીજે દિવસે ફરી ભૂલી જાય, કલાક પછી ફરી ભૂલી જાય, ફરી પૂછે, કેટલી વાર જવાબ આપી શકો? બહુ જ કઠિન છે. એટલે કહું છું ગુરુ એ સાધના છે. બહુ જ ધીરજ, અનંત ધીરજ. અને જ્યાં સુધી એ કેવું શિક્ષા સાતમી અને શિક્ષા આત્મસાત થઈ જાય, અંદર રમી જાય, પરિણમી જાય અને આત્માનો બોધ જાગી જાય ને, બસ ત્યાં સુધી ગુરુનું સેવન કરવાનું છે, ત્યાં સુધી ગુરુને છોડવાના નથી. કેવી ઉજ્જવળ પરંપરા આપણે ગુરુઓની પામ્યા છે, કેવી અદ્ભુત પરંપરા પામ્યા છે. વાગોળો છો, કોને વાગોળો છો? કેટલું વાંચ્યું અશોકભાઈ? સાચું કહેજો, પ્રભાવક ચરિત્ર કોઈએ વાંચ્યું? નહીં? જૈન પરંપરાનો ઇતિહાસ વાંચ્યો છે? શું લેવા દેવા? હું સાચી કહું છું, આપણે આ ઝાક જમાળ અને આડંબર એમાં એવા અંજાયા છીએ કે આપણી આ ભવ્ય પેઢીને વારસો એના વિશે આપણે સાવ બેદરકાર, ઉપેક્ષા કરીએ. શું પરંપરા છે ગુરુજનોની, કેવી અદ્ભુત પરંપરા છે. આ તમે વિચારો, કેટલા મત પંથ નીકળ્યા હશે, કેટલી પરંપરાઓ નીકળી હશે, અને બધું જ કાળના ગર્તમાં ગરક થઈ ગયું, ખબર નથી પડી, કેટલું વિલાઈ ગયું. અને આ બધા જ આક્રમણોની વચ્ચે પણ આજે આપણે આપણી પરંપરા અકબંધ છે, અક્ષુણ્ણ છે. કોનો ઉપકાર? અને એને ઓળખવાનો આપણી પાસે ટાઈમ નથી, એને ઓળખવા માટે આપણી પાસે કોઈ તૈયારી નથી, એને જાણવા માટે આપણી પાસે કોઈ ઉલ્લાસ નથી. દયનીય સ્થિતિ છે આ. દયાપાત્ર છીએ આપણે, ખરેખર દયાપાત્ર છીએ. શ્રાવકની તો પ્રાર્થના, તમે રોજ વંદિતું સૂત્ર બોલો ને, તમે ગાથા બોલો છો, કોઈને અર્થ નહીં આવડતો, આવડે છે? જો કે અહીંયા તો ઘણા વિદ્વાન છે, ખબર? ચિરસંચિય પાવપણા સણી ભવસય સહસ્ર મહણીએ 24 જીણ વિણિક ગયા કહાહિમ બોલંતુ મે દિયહા. શું છે? ક્યારે 50 પૂરી થાય ને, જોરથી ખાવે મી સર્વ બોલશે. કેવો અદ્ભુત અર્થ છે. બોલંતુ મે દિયહા, મારો દિવસ શેમાં પસાર થાય એની પ્રાર્થના કરીશ. ચિરસંચિય ભાવપણાસણી ભવસય સહસ્ર મહણીએ. અનેક 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 ભવોમાં સંચિત કરેલા પાપોનો ક્ષય કરી આપે એવી વાતોને વાગોળવામાં પ્રભુ મારો દિવસ પસાર. પ્રભુના મુખમાંથી પ્રગટેલી એ વાણી, એના ચિંતનમાં, એને વાગોળવામાં, એની મથામણમાં મારો દિવસ પસાર થાય. આ શ્રાવકની પ્રાર્થના છે.
આપણે આપણા મહાપુરુષોને નથી જાણતા. કશું જ આપણે જાણવું નથી. ઉગતા સૂરજને પૂજનારા ને જાણજો, ઇતિહાસ જાણજો. આજ સુધી આપણે ટક્યા છીએ એમાં કેવા કેવા મહાપુરુષો. આ વાદી દેવસુરી મહારાજ પ્રભાવક ચરિત્રમાં એમના માટે એક શ્લોક લખાયો. યદિ નામ કુમુદ ચંદ્રમ નાજસ્યત્વાદિ દેવ સૂરી રહિમ રુચિ કટિ પરિધાનમ અધાસ્યત કતિ શ્વેતાંબરો જગતિ. જો વાદી કુમુદ ચંદ્રને વાદી દેવસુરી મહારાજે જીત્યા ન હોત તો એક પણ શ્વેતાંબરના કેળ ઉપર ચોલપટ્ટો આજે ન હોત. આપણે બધા જ દિગંબર હોત. શ્વેતાંબરનું નામું નિશાન ન હોત જો વાદી દેવસુરી મહારાજ ન હોત તો. જાણો છો ને વાદ? એ વાદને આવતા વર્ષે 900 વર્ષ પૂર્ણ થાય છે. 1181 માં થયેલો એ વાદ વૈશાખી પૂનમ, અને આવતા વર્ષે 2081 વૈશાખી પૂનમે એ વાદને 900 વર્ષ પૂરા થાય છે. આપણા શાસન માટે તો મોટા મહોત્સવનો એ દિવસ. નહીં, આપણને નહીં સૂઝે, મને ખબર છે નહીં સૂઝે. એટલે શ્લોક લખાયો કે આજે પણ જ્યારે તમે ગુરુ ભગવંતોને પૂછો ને કે સાહેબ શાતામાં છો તો શું જવાબ આપે? દેવ ગુરુ પસાય. આ શ્લેષ કર્યો છે મહાપુરુષે, દેવ ગુરુ પસાય. એટલે આ વાદી દેવસુરી મહારાજના પસાય અમે શાતામાં છીએ ભાઈ. હા એ છે તો આજે આ ભગવાનનો વેશ આ શરીર ઉપર ટક્યો છે, નહીંતર આપણે ન હોત. રોજ સવારે ઉઠીને આ મહાપુરુષોના ઉપકાર યાદ આવવા છે. આચાર્ય પદ છે, આ પદ છે. શાસનની રક્ષા કરે ને એ પદ છે. શાસનની રક્ષા જવાબદારી છે ભાઈ. પોતાના પક્ષની રક્ષા એ નહીં. તેની રક્ષા આચાર્યના માથે જવાબદારી છે નહીં હોય. આચાર્ય શું બોલો છો? જીન શાસનોન્નતિ કરા કે નિજ શાસનોન્નતિ કરા? જીન શાસનોન્નતિ કરા, નિજ શાસનોન્નતિ કરા નહીં. જેના હૈયે નહીં આત્માના પ્રદેશે પ્રદેશે પ્રભુનું શાસન વસ્યું હોય ને તે આચાર્ય. અથમીએ જીન સૂરજ કેવલ ચંદે જે જગ દીવો ભુવન પદાર્થ પ્રગટન પ્રટુતે આચારજ ચિરંજીવો. તે ભવિકા સિદ્ધ ચક્ર પદ અથમીએ જીન સૂરજ. પરમાત્મા રૂપી સૂર્ય નથી. કેવલ ચંદે, કેવલ જ્ઞાન રૂપી ચંદ્રમાં પણ આથમી ગયો. જે જગ દીવો. અને હવે આ જગતમાં દીપક થઈને જેઓ પ્રકાશી રહ્યા છે. ભુવન પદાર્થ પ્રગટન પટુતે. સતત જે સત્યનો બોધ આપી રહ્યા છે. શેનો બોધ? વિદલયતિ કુબોધમ બોધય ત્યાગમાર્થમ સુગતિ કુગતિ માર્ગૌ પુણ્ય પાપે વ્યનક્તિ અવગમયતિ કૃત્યા કૃત્ય ભેદમ ગુરુર્યો ભવજલ નિધિ પોત સ્તંભ વિના નાસ્તિ કશ્ચિત. ઓળખ આપી છે વિદલયતિ કુબોધમ. તમારી ભ્રમણાઓ, તમારી માન્યતાઓ બધું જ ભૂંસી નાખીને તમને કોરી સ્લેટ બનાવે અને પછી એમાં આગમનો અક્ષર પાડી આપે ને એનું નામ આચાર્ય છે. સ્લેટ કોરી કરે અને જે અક્ષર પાડે પોતાનો નહીં, બોધય ત્યાગમાર્થમ, આગમનો શબ્દ પાડી આપે. મારી માન્યતા હું તમને ઠોકી બેસાડું ને તો હું ગુરુ નથી ને હું આચાર્ય પણ નથી. આચાર્ય શાસનની પરંપરાનો વાહક છે, પોતાની માન્યતાનો વાહક નથી. પોતાના મત, પોતાના મમત્વ, પોતાની માન્યતાઓ, પોતાના આગ્રહો બધું જ અળગું કરીને શાસનને આગળ કરીને જીવે એનું નામ આચાર્ય છે. બોધય ત્યાગમાર્થમ સીધો સ્પષ્ટ વિધાન છે.
આગમાર્થમ, આગમનો જ બોધ, એની વાત, એનો વિચાર, એનો આચાર દરેકમાં આગમ ઝલકતું હોય એનું નામ આચાર્ય છે. શું ઝલકતું હોય? એની ભાષામાં પણ આગમ, એના વિચારોમાં પણ આગમ હોય, એની ગતિમાં પણ આગમ. એ ચાલે તો આગમ દેખાય, એ બોલે તો આગમ દેખાય, એ ઊંઘે ને તોય આગમ દેખાય. એની નિદ્રા પણ આગમને અનુરૂપ હોય. આપણે ત્યાં એક આચાર્ય મહારાજની વાત આવે, સાંભળી હશે તમે. જો ઈર્ષ્યા દરેક જમાનામાં સમાન હોય. એમના પ્રત્યે પણ ઈર્ષ્યા. એટલે કોઈ કે આપણી ભાષામાં સુપારી આપી, મારી નાખવા. હા, થતું. ખાલી આજે જ થાય છે એવું ન માન, થતું. આજે જુદી રીતે થાય છે. પેલો ગયો, દિવસે તો થાય ને, અંધારામાં જ જવું પડે. રાત્રિનો અંધકાર છે, ચંદ્રમાનો પ્રકાશ એટલે ખ્યાલ આવે છે. રૂમની બહાર ઊભો છે, રાહ જુએ છે કે અવસર મળે. અને બીક પણ હોય, એકાએક જઈએ, કંઈક થાય અને પકડાઈ જઈએ તો. એટલે ઊભો છે થોડી વાર, અને એમાં અચાનક આચાર્ય ભગવંત પડખું ફર્યા. પડખું ફર્યા છે ને ઓગો હાથમાં આવ્યો અને પોતાનું આખું પડખું પૂંજાઈ ગયું, ઓગો મુકાઈ ગયો અને પછી પડખું ફરાયું અને આખું દ્રશ્ય પેલા ભાઈએ જોયું. જૈન ધર્મનો બોધ છે ને, જે વ્યક્તિ ઊંઘમાં પણ બીજા જીવની વિરાધનાની ચિંતા કરે એના ઉપર હાથ ઉગામી શકાય, એને મારી શકાય. જેના આત્મામાં આગમ રમી ગયું હોય ને એની નિદ્રા યોગ નિદ્રા બની જાય. આ યોગ નિદ્રા છે. એ ઊંઘે ને તો પણ કર્મ નિદ્રા કરે, અને અમે તો જાગીએ ને તોય કર્મ બાંધી. ના, બહુ સ્પષ્ટ છે. જાગવાનું ભીતરથી છે. આપણે આંખ ખુલ્લી હોય એને જાગવું કહીએ છીએ, દ્રષ્ટિ ખુલ્લી હોય ને એને જાગવું કહીએ. જેની દ્રષ્ટિ ખુલ્લી છે એ ઊંઘમાં પણ જાગે છે, અને જેની દ્રષ્ટિ બંધ છે એ જાગતો પણ ઊંઘે છે. આ જાગૃતિ છે. બોધય ત્યાગમાર્થમ. તમારી બધી જ ભ્રમણાઓ, તમારી બધી જ માન્યતાઓ તમને મમત્વ છોડાવે એનું નામ આચાર્ય છે, એનું નામ ગુરુ છે. જે પકડ આપે, જે આગ્રહ ઉભો કરે, એ આચાર્ય ન હોય, એ શાસનનો આચાર્ય ન હોય. બહુ જ મોટી જવાબદારી છે. જગતગુરુ હીરસુરી મહારાજ, ધર્મસાગરજી મહારાજ, ઉપાધ્યાય ધર્મસાગરજી મહારાજ, પરમ જ્ઞાની, પરમ તપસ્વી, પરમ સુપાત્રજી. ગુરુ ભગવંતની ઉંમર થઈ ને, કોને આચાર્ય પદ આપવું? બહુ જ મોટા છે ધર્મસાગરજી મહારાજ. ગુરુ મહારાજે કહ્યું ધર્મસાગરજી મહારાજને, હવે શાસનની ધુરા તમે સંભાળો, તપાકચ્છની ધુરા તમે સંભાળો, તમે આચાર્ય થાઓ. કેવા પરિણત આત્માઓ હશે શોકભાઈ! આમ હૈયું ગદગદ થઈ જાય, વિચારીને પણ ગદગદ. એક ક્ષણના પણ વિલંબ વગર ધર્મસાગરજી મહારાજે કહ્યું, સાહેબ હું આચાર્ય પદને લાયક નથી. પણ કેમ? તમે આટલા ક્રિયાપાત્ર છો, જ્ઞાની છો, ચારિત્ર પાત્ર છો, સમર્થ છો, સગળું સંભાળી શકવા સમર્થ છો, ના કેમ પાડો છો? સાહેબ બધું જ છે, પણ મારો સ્વભાવ બહુ આકરો છે, મારામાં કશાય બહુ છે ને, માટે હું આચાર્ય નથી. પાત્રતા હોય છે ને એ જ તરવાનો અધિકારી છે. શક્તિવાળો ડૂબે છે, પાત્રતાવાળો તરે છે. આ શાસનનું આરાધકપણાનું માપદંડ શક્તિ નહીં, પાત્રતા જ. પણ તમે ન થાવ તો
આ હીર હર્ષને બનાવો. જગતગુરુનું મુનિપણાનું નામ હીર હર્ષ છે. સાહેબ હીર હર્ષ, પણ એ તો તમારા કરતા ઘણા નાના છે. એ આચાર્ય સાહેબ, એમને ગુરુ તરીકે માનવા અને પૂજવાની જવાબદારી મારી છે. હું એમની નિશ્રામાં રહીશ, હું એમની આજ્ઞામાં રહીશ. આચાર્ય એમને આપ. અશોકભાઈ એક દાખલો તો લાવો. અમે લાઈનમાં ઊભા છીએ, મારામારી કરીએ છીએ અમે, આપો. હજી તો આપણે શાસનની આરાધનાના પણ અધિકારી નથી. આ તો પુણ્ય પામી ગયા છીએ ને એટલે આ બધું કરીએ છીએ. બાકી અધિકાર આપણી પાસે મેળવવાનો પ્રયત્ન આપણે નથી કર્યો. એ ધર્મસાગરજી મહારાજે એક ગ્રંથ લખ્યો. તે વખતે ખડતર ગચ્છ અને તપાગચ્છ એ વચ્ચે વિવાદ ચાલતો, વિવાદનો જમાનો. હવે તો આપણે અંદર અંદર જ પતી જઈએ છીએ એટલે વાંધો નથી બહાર લડવાની. હવે ઘરમાં જ આપણું ચાલી જાય, બહાર જવાની જરૂર નથી. શક્તિ હંમેશા ટકરાય છે, પાત્રતા હંમેશા સંવાદ રચે છે. શક્તિઓએ ઘર્ષણ જ ઉભા કર્યા છે. જેટલી શક્તિ વધારે, જ્યાં પાત્રતા પાયામાં નથી ને એ શક્તિ ઘર્ષણ સિવાય કશું જ ના, એ શક્તિ વિખવાદ સિવાય કશું જ ના આપે. પાત્રતા હોય તો સંવાદ હોય, શાંતિ હોય, મૈત્રી હોય, ઉદારતા. આપણી પાસે શક્તિ તો છે, જેના પોખણા પણ આપણે કરીએ છીએ, પણ પાત્રતા નથી કે જેના ભરોસે આપણે ટકી શકીએ. ગ્રંથ લખ્યો વિખવાદ માટે કે ભાઈ તપાગચ્છ સાચો, અને વાત સાચી હતી, પણ એક ગ્રંથ રચાયો અને ખળભળાટ મચી ગયો, ક્લેશ જન્મ્યો. જાગે, સ્વાભાવિક. સામા પક્ષમાં ખળભળાટ જાગે, ક્લેશ જાગે, સંતાપ જાગે, અને ફરિયાદ આવી. જગતગુરુ પાસે ફરિયાદ આવી કે સાહેબ આ ગ્રંથે સમાજમાં, શાસનમાં સંકલેશ ઉભા કર્યા છે. જો આચાર્ય કેવા, એમ પોતાના જ પક્ષનો ગ્રંથ છે, બરાબર યાદ રાખજો. જગતગુરુ કયા પક્ષના છે? તપાગચ્છના છે, અને તપાગચ્છની જ સત્યતા સાબિત કરતો ગ્રંથ છે. પોતાના જ પક્ષે સત્ય છે, પણ છતાંય જે સત્ય વિખવાદ ઉભા કરે એ સત્ય કોઈ દિવસ ઉપાસ્ય ના હોય. જે સત્ય વિખવાદ પેદા કરે, વિવાદ પેદા કરે, સંકલેશ પેદા કરે, એ સત્ય ક્યારેય સત્ય હોઈ શકે? સત્યનો આભાસ હોય, સત્ય ના હોય. સત્ય તો શાંતિ માટે હોય. જગત ગુરુએ આદેશ કર્યો ધર્મસાગરજી મહારાજને, મહારાજ સાહેબ આ ગ્રંથને જલશરણ કરવા. જોજો કેમ કરવાનો છે? ક્લેશ ના જોઈએ, સંકલેશ ન જોઈએ, વિવાદ અને વિખવાદ ન જોઈએ. સહુ પોતાના ક્ષયોપશમ પ્રમાણે આરાધના કરે. બધા જ સદમસ્ત છે, જેને જેમ સમજાય તેમ ઉપાસના કરે. એમાં કોઈને સાચા ખોટા ઠેરવવાનું આપણું કોઈ ન તો આપણી લાયકાત છે, ન આપણો અધિકાર. જોજો, પણ આપણે તો 9 અંગે પૂજા કરાવી હોય ને ત્યારે જગતગુરુ યાદ આવે, પણ વિવાદ સમાવવા હોય ત્યારે જગતગુરુ યાદ ના આવે. કરી શકીએ આપણે? આ આચાર્ય મહાપ્રજ્ઞજીએ બહુ સરસ લખ્યું છે. ઓળખો છો? એમણે એમ લખ્યું છે કે સમાજમાં સાધુ હોય, સાધ્વી હોય, શ્રાવક હોય, શ્રાવિકા હોય, જો પરસ્પર ક્લેશ, વિખવાદ અને વિવાદ વધતા હોય ને તો એ સમગ્ર જવાબદારી આચાર્યની છે. સામાન્ય જવાબદારી નથી. સંઘને, શાસનને એક સૂત્રે બાંધી રાખવું, સમાધિ આપવી એ આચાર્યનું કામ છે. એ આચાર્યની જવાબદારી છે. સંઘને સમાધિ આપે, સંઘને સ્વસ્થતા આપે, સંઘને પ્રસન્નતા આપે, સંઘને ઉદારતા આપે. આ આચાર્યની જવાબદારી. આજે પદની ઉપાસનાનો દિવસ છે. કરજો હૈયું મેળવીને, બધું જ ઝોંકીને આરાધના કરજો. કેવા સરસ પદો
જીવનને અજવાસ આપે ને એવી આરાધના આપણને મળી છે. વાગોળજો, આપણને મળેલા વારસાને વાગોળજો. એવા કેટલા નામ લઈએ એટલું ઓછું છે. બાકી તો બધા તમે જાણો છો, ઘણા આચાર્યોને જાણો છો ને ઘણાને નથી જાણતા. પણ વાંચજો, એટલો નિયમ લેજો આજે કે આપણો ઇતિહાસ, આપણી પરંપરા. હમણાં તમારી એક નવી ફિલ્મ નીકળી, કેરેલા સ્ટોરી, હે ખબર નહીં? ઘણા જાણે છે. એમાં એક શું થયું મેં જોઈ નથી હો, પાછું ધ્યાન નથી. એમાં એક કેન્દ્રવર્તી વાક્ય છે. એ વાક્ય બહુ મહત્વનું છે. એનો રિવ્યુ આવ્યો હતો ને એમાં છે. એ સમગ્ર પિક્ચરનું કેન્દ્રવર્તી વાક્ય કે શું છે? એ દીકરી એના બાપના ખોળામાં સૂતી છે, જે આ બધી પરિસ્થિતિઓનો ભોગ બની છે. એણે એક જ વાક્ય એના પિતાને કહ્યું કે તમે અમને આજ સુધી આપણી પરંપરા વિશે કેમ કશું કહ્યું નહીં? જાણો છો ને? ખબર છે તમારી આ જવાબદારી છે. તમારી અને અમારી આ જવાબદારી છે. તમારી સંતાન પરંપરા, આપણી પરંપરા, આપણો શ્રાવક આપણી પરંપરાથી વાકેફ હોવો જોઈએ. આપણી પરંપરાનું બહુમાન એની અંદર હોવું જોઈએ. નહીંતર આવતીકાલે ગમે ત્યાં ભટકી જશે ને પછી કોઈ એને બદલી નહીં શકે, પછી કોઈ એને વાળી નહીં શકે. તમારા ઘરમાં આ બધા ગ્રંથો હોવા જોઈએ, આ બધા ચરિત્રો હોવા જોઈએ કે જેથી હાથમાં લઈને બે શબ્દ વાંચીને પોતાની પરંપરાનું ગૌરવ કરી શકે. આ જ સાચી ઉપાસના છે. એકલા ખમાસના ને એકલી માળાઓ, એકલા એમ્બિલ ને એકલા તપ, એકલી દોડા દોડ, આ કોઈ ઉપાસના નથી. આ તો માત્ર બાહ્ય એનું સ્વરૂપ છે, કલેવર છે. એનું પ્રાણ તત્વ આ છે. તમારી અંદર તમારા આચાર્યની પરંપરાનું બહુમાન, એનું ગૌરવ અંદર હૈયામાં અકબંધ જળવાય અને તમે એનો અંદર અનુભવ કરો, એ એની સાચી ઉપાસના છે. અને એ રીતે આપણે આજની ઉપાસના કરીએ. આવતીકાલે ચોથો દિવસ, એનું શું સ્વરૂપ છે? અગ્રેધિકા. इच्छामि खमा श्रवणं वन्दे देवनिचारे इच्छामि खमा श्रवणं